દાહોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। શહેરમાં ચોમાસાની તૈયારીઓના ભાગરૂપે નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। દાહોદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા ચેમ્બર્સની સફાઈ, ગંદા પાણીના નિકાલ વ્યવસ્થા સુવિધાઓના કામો પણ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે। ડ્રેનેજ લાઇનમાં અવરોધરૂપ બનેલા કચરા, કાપ અને અન્ય જમા થયેલા કચરાનો નિકાલ કરીને પાણીના પ્રવાહને સરળ બનાવવાની કામગીરી ચાલી રહી છે। નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। સાથે જ આગામી દિવસોની કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે। જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે। સમગ્ર દાહોદ શહેરમાં અત્યાર સુધી પ્રી મોન્સૂન કામગીરી 60% ઉપરાંત પૂર્ણ કરી દેવામાં આવી છે। અન્ય જે 40% જેટલી કામગીરી બાકી છે તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે। ભૂતકાળમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા હતા, પરંતુ એ સમસ્યા ટૂંક સમયમાં નિરાકરણ લાવી દેવામાં આવશે। દાહોદ શહેરની સમગ્ર ટીમ નગરપાલિકાની કામગીરી કરી રહી છે, ત્યારે ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। નમસ્કાર। સરકારની સૂચના મુજબ આગામી સમયની અંદર ચોમાસાનું ઋતુ બેસી રહી છે અને સરકારશ્રીની સૂચના મુજબ છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે અને પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન અમારી સ્માર્ટ સિટીની ટીમ, નગરપાલિકાની ટીમ, જીબીની ટીમ તથા આરએમબીની તથા પોલીસ તંત્ર બધા સંકલન રહીને અમારે જે અમારા સ્માર્ટ સિટીના જે સ્ટોર્મ વોટર ડ્રેનેજના છે ઢાંકણા, એ સ્માર્ટ સિટી એજન્સી દ્વારા તમામનું મશીનરી દ્વારા સાફ સફાઈ થાય છે। નગર ભૂગર્ભ ગટર છે જે નગરપાલિકા દ્વારા બનાવવાની એમનું પણ અમારા સાફ સફાઈ થઈ રહી છે, જ્યાં ઢાંકણા બદલવાના થઈ રહ્યા છે। પછી તથા અમારા બાંધકામ વિભાગ દ્વારા જે ટ્રી કટિંગવાળું છે, ટ્રી કટિંગ માટે જીબીના સંકલનમાં રહીને જો વધારાની ઝાડીઓ થઈ ગઈ એ પણ એનું ઝાડીનું કામ અને જે લો લાઈનના જે નગર વિસ્તારના 2 વિસ્તાર છે કે જે અમે આઈડેન્ટિફાઈ કરેલા છે, જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે, એના માટે પણ નગરપાલિકા દ્વારા આયોજન કરેલું છે। બિરવાડા વિસ્તાર છે અને બસ સ્ટેશન વિસ્તારમાં આ વખતે વધારે પડતું પાણી ના ભરાય એ રીતનું અમારા નગરપાલિકા આયોજન થયું છે। અને બીજું કે નગરજનોને ખાસ અમે સંદેશો આપે, જ્યારે વાવાઝોડું કે વરસાદ આવતો હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું નહીં અને જો જ્યાં ઊભા હોય સાધન સુરક્ષિત જગ્યા પર જઈને બેસવું। તેથી તથા તમામ નગરજનોને નગરપાલિકા તરફથી તથા વહીવટીતંત્ર તરફથી સંદેશો ફાળવે છે અને કોઈ દિવસ કોઈનું જાન જોખમમાં ના ભરાય એ માટે અમને ફરીથી અપીલ કરીએ છીએ।